આપે સચોટ કહ્યું કે જો મેવાણીજીના જુસ્સા મુજબ પોટલી પીનાર અને બાટલી વેચનાર જેઓ પકડાય એટલે તેમની વિરુદ્ધ મોટું ત્રાસવાદી હોય તેવા સજાના પ્રબંધો કરો. શું આવો કોઈ કાયદો છે ખરી? શું આવું કોઈ કાયદાથી વિપરીત શક્ય છે ખરી? દેશમાં હા ડ્રગ્સ, હથિયારો ખરીદી તેમજ વેચાણ, સાયબર ફ્રોડ જેવા ગંભીર ગુનાઓનો ખતરો છે. ત્યારે હાલની જિગ્નેશ મેવાણીની આક્રમકતા જોતા જાણે દારૂની બોટલ કુખ્યાત ત્રાસવાદી બિન લાદેન હોય તેવી નજરથી તેને જોઈ મોટી સજાની વાત કરાઈ રહી છે. ટુડે ગુજરાતી ન્યૂઝ ખૂબ સભાનતાપૂર્વક કહેવા માંગે છે કે દારૂબંધી એ મહાત્મા ગાંધીની મૂલ્યવૃત્તિ છે. ચોક્કસ દારૂ દૂષણ છે, પરંતુ તેને અટકાવવા પોલીસ પ્રયાસો પણ સરાહનીય રીતે કરી રહી છે. જોકે તેનો ઉપયોગ સસ્તી પ્રસિદ્ધિ કે રાજકારણ કરવા માટે કરવો એ અયોગ્ય છે. દારૂના કારણે પરિવાર તૂટે છે, સમસ્યાઓ વધે છે, અકસ્માત સર્જાય છે, આરોગ્ય બગડે છે. આ બધું જ સાચું છે, પરંતુ શું આ એક જ મુદ્દો છે ગુજરાતમાં? શું કહેશો? ગુજરાતમાં ખાસ કરીને વિરોધ પક્ષ માટે અનેક મુદ્દા છે. બેરોજગારી યુવાનોની છે અને ખાસ કરીને શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે. હમણાં રૂપિયો નબળો પડી આપણે કહ્યું અનેક મુદ્દા છે. વિરોધ પક્ષે આ મુદ્દાઓને ખાસ કરીને વિધાનસભામાં મૂકવા જોઈએ તો લોકોના પ્રશ્નોનું સોલ્યુશન. ખેડૂતોના અનેક પ્રશ્નો છે. બનાસકાંઠામાં હમણાં અતિવૃષ્ટિ થઈ હતી, વરસાદ આવ્યો હતો, માવઠું થયું હતું, ઘણા બધા લોકોને વળતર નથી મળ્યા. એ ઘણા બધા મુદ્દાઓમાં વિરોધ પક્ષની ભૂમિકા એવી છે કે એ મુદ્દોને સરકાર સુધી લઈ જવા, એનું નિરાકરણ કેવી સરકારને મજબૂર કરવી, એ બધા મુદ્દા છે. દારૂબંધી છે, દારૂ બંધ થવો જોઈએ માન્યું, પરંતુ શું એક જ મુદ્દા માટે મહિનાઓ સુધી તમે ધમાલ કરશો, રોડ ઉપર આવશો? શું આ એક જ એવો મુદ્દો છે કે જેનાથી ગુજરાતનું કલ્યાણ થઈ જશે? શું આ એક જ એવો મુદ્દો છે કે ચારે તરફ મતદારોમાં તમારા વાવા થઈ જઈને મતપેટીઓ છલકાઈ જશે અથવા તમને કોઈ મોટો એવોર્ડ મળી જશે? એવું નથી હોતું. લોકોની સમસ્યાઓ વિકસિત ગુજરાત મોડલમાં પણ છે, પરંતુ વિરોધ પક્ષની ભૂમિકામાં પત્રકારો તો સમજાવવું જોઈએ કે તમારું શું કામ કરશે, એમને સમજવાની વાત છે. પણ એક મીડિયા કર્મી ચોક્કસ છે, કહું મુદ્દા અનેક છે. આ એટલો બધો મુદ્દો નથી, એના સિવાય ઘણા મુદ્દાઓ છે કે લોકોના જીવન અને તેઓના કામ સાથે સંકળાયેલા છે. તેવા મુદ્દાઓનો પણ સમયાંતરે તેનો ઉછાળવા જોઈએ ને આ રીતે રાજનીતિ કરવી જોઈએ. ગુજરાતમાં દારૂબંધી માટે કડક કાયદો છે, એટલે આપણે પોલીસની ઇજ્જત કરી કાયદાને અનુસરવું જોઈએ, નહીં કે ઉન્માદને. પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના નામે ચીપ પોલિટિક્સ કે કેમ, એ મોટો પ્રશ્ન છે. ગુજરાતમાં મેવાણી અને કોંગ્રેસે રસ્તા પર રેલી કાઢી છે. નિવેદનોમાં બોટલ બતાવી